स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર પુનિત થાનકી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇકોનોમિક્સ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ NDDB વિશે વિગતવાર ચર્ચા કરીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ જે વિડિયો લેક્ચર છે એ વિડિયો લેક્ચરની અંદર આપણે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ વિશે ચર્ચા કરીશું અને ભવિષ્યની અંદર પણ વિદ્યાર્થી મિત્રો જ્યારે તમારે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ વિશે ચર્ચા કરવાની ફરજ પડે ત્યારે આ વિડિયો લેક્ચર તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો, રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ એ ભારતનું દૂધ અને ડેરી ક્ષેત્રના વિકાસ માટે સર્વોચ્ચ સંસ્થા છે. જે ભારત દેશની અંદર જે ડેરી વિકાસ છે એ ડેરી વિકાસની અંદર સૌથી મહત્ત્વની જો કોઈ સંસ્થા હોય તો એ છે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ. આ તેની સ્થાપના 1965માં ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી હતી અને આ રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ એ આપણા ગુજરાતની અંદર આણંદ શહેરની અંદર છે. અને આ જે સંસ્થા સ્થાપવાનો પાછળનો મુખ્ય હેતુ એ જે ભારતની અંદર એ દૂધ ઉત્પાદનને વૈજ્ઞાનિક, સંગઠિત અને સહકારી માળખું આપવાનું મુખ્ય કાર્ય છે. કે ભારતની અંદર આપણે જોઈએ છીએ કે મોટાભાગના લોકો એ કૃષિ ઉપર આધારિત છે અને એની અંદર પણ મોટાભાગની વસ્તી એ કૃષિ ક્ષેત્રની અંદર કાર્ય કરે છે અને કૃષિ ક્ષેત્રની સાથે સાથે એ પશુપાલન સાથે પણ એ સંકળાયેલા છે. તો ભારતની અંદર એ આ જે પશુપાલકો છે એ પશુપાલકોની અંદર જે પોતાની ઉત્પાદન પદ્ધતિને કેવી રીતે વધુ વૈજ્ઞાનિક કરી શકાય અને સંગઠિત રીતે કાર્ય થઈ અને સહકારી માળખું એ ડેરી ક્ષેત્રની અંદર પશુપાલન વ્યવસાયની અંદર કેવી રીતે સહકારી માળખું આવી શકે તેના માટે એ રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ એ મહત્ત્વની કામગીરી કરે છે. અને રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડનું જે મહત્ત્વનું કાર્ય છે એ ખેડૂતોને સ્થિર આવક આપવાનો છે. કેમ કે ખેડૂતોને સ્થિર આવક આપવા પાછળનું કારણ એ છે કે ખેડૂતો એ મોટાભાગે એ કૃષિ ઉપર આધારિત છે અને કૃષિ એ મોસમી કૃષિ છે, મોસમ ઉપર આધારિત છે. એટલે કે જ્યારે ક્યારેક વરસાદ વધુ થાય તો એના ઉપર ખેતી ઉપર અસર થતી જોવા મળે છે. જ્યારે અતિવૃષ્ટિ થાય તો પણ ખેડૂતોના પાક ઉપર અસર થતી જોવા મળે છે. અનાવૃષ્ટિ થાય તો અનાવૃષ્ટિની અંદર પણ ખેડૂતોના પાક ઉપર અસર થતી જોવા મળે છે. તો ખેડૂતોની આવક કેવી રીતે સ્થિર બને એના માટે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ એક કાર્ય કરે છે અને ખેડૂતોને દર મહિને કે પશુપાલન એવું છે કે જેની અંદર ખેડૂતોને સ્થિર આવક મળી શકે છે. રોજબરોજની આવક એ ખેડૂતોને પશુપાલન વ્યવસાયમાંથી મળી શકે તે માટે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ એ એક મહત્ત્વનું કાર્ય કરે છે. મિત્રો, આપણા દેશને દૂધ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા માટે પણ રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ એ મહત્ત્વનું કાર્ય કરે છે. આપણે બધા જાણતા હશે કે અમેરિકા આપણા ઉપર એટલા વધારે પ્રમાણની અંદર ટેરિફ નાખે છે. એનું કારણ એ છે કે આપણે અમેરિકન ડેરી ક્ષેત્રને ભારત દેશમાં એ પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાડ્યો છે. કેમ કે આપણે ભારત દેશની અંદર અમેરિકન જે ડેરી ઉદ્યોગ છે એને આપણે પ્રતિબંધ લગાડ્યો છે. એટલા માટે ભારત દેશ ઉપર અમેરિકા વધુ પ્રમાણની અંદર ટેરિફ મૂકે છે. પરંતુ આપણો જે ઉદ્દેશ્ય છે વિકસિત ભારત બનવાનો, તો વિકસિત ભારત બનવાની અંદર આપણે ક્યારે બની શકશું કે જ્યારે આપણે બધા જ મહત્ત્વના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનીશું. તો આત્મનિર્ભર બનવા માટે ડેરી ક્ષેત્રની અંદર પણ આત્મનિર્ભર બનવા માટે એ રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ એક કાર્ય કરે છે. અને જે આપણે બધા જાણીએ છીએ કે શ્વેત ક્રાંતિ દૂધ ક્ષેત્રની અંદર થઈ છે, તો આ શ્વેત ક્રાંતિનું પણ હૃદય એ રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ છે. અને રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડનું એ મહત્ત્વનું જે સૂત્ર છે એ છે સહકાર દ્વારા દૂધ ઉદ્યોગોનો વિકાસ કરવો. જે દૂધ ઉદ્યોગોનો વિકાસ કરવાનો છે એ દૂધ ઉદ્યોગોના વિકાસમાં એ સહકારી ક્ષેત્રનો ઉપયોગ થાય અને વધુ સહકારી માળખા દ્વારા એ દૂધ ઉદ્યોગોનો વિકાસ થાય એ આનું એક મહત્ત્વનું કાર્ય રહેલું છે. મિત્રો, આપણે એનું વિઝન જોઈએ તો સહકારી સિદ્ધાંતોના આધારે દૂધ ઉદ્યોગોને ટકાઉ અને નફાકારક વ્યવસાયમાં રૂપાંતરિત કરી દૂધ ઉત્પાદન ખેડૂતોની સમૃદ્ધિ સુનિશ્ચિત કરવી. કે જે ખેડૂતોએ દૂધ ઉત્પાદન કરે છે એને પોતાને સમૃદ્ધ ખેડૂતો બનાવવા, સમૃદ્ધિની અંદર આગળ વધારવા, તે ઉપરાંત દૂધ ઉદ્યોગોને ટકાવી રાખવો અને વધારે લોકો દૂધ ઉદ્યોગોમાં ક્યારે જોડાય તો કે એની નફાકારકતા, એના જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદનને યોગ્ય ભાવ મળે. જે પશુ દ્વારા જે દૂધનું ઉત્પાદન થતું જોવા મળે છે તે દૂધ ઉત્પાદનને યોગ્ય રીતે લાભ મળે, યોગ્ય ભાવ મળે
તો તેમના કારણે જે પશુપાલકો છે એ પશુપાલકોને નફાકારકતા મળતી જોવા મળે છે, અને એને અંતે જે ખેડૂત છે એ ખેડૂતોની સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે, જે ખેડૂતોની આપણે વાત કરીએ કે ખેડૂતોની આવક ડબલ કરવા માટે જેવા ઘણા બધા વિઝન સાથે એ આપણી ભારત વર્તમાન સરકાર કામ કરે છે, તો એની અંદર આ એક પણ મહત્વનું કાર્ય છે. એના આપણે મિશનો વિશે ચર્ચા કરીએ મિત્રો, તો સહકારી માળખા દ્વારા દૂધ ક્ષેત્રનો વિકાસ કરો એ પહેલું મિશન એ છે કે જે સહકારી માળખું, જે જિલ્લા લેવલે, રાજ્ય લેવલે, રાષ્ટ્રીય લેવલે, એ રીતે જે સહકારી માળખું છે, દ્વિસ્તરીય સહકારી માળખું, ત્રિસ્તરીય સહકારી માળખું, તો આવા પ્રકારના જે સહકારી માળખા છે એ સહકારી માળખાના આધારે જ આપણે આ ડેરી ઉદ્યોગોનો વિકાસ કરો અને સાથે સાથે દૂધ ઉદ્યોગો ક્ષેત્રે પણ વિકાસ કરો. મિત્રો, ખેડૂતોને ટેકનિકલ અને નાણાકીય સહાય પૂરી પાડવી જોઈએ. જે ખેડૂતો છે જે દૂધ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તેને નાણાકીય સહાય પૂરી પાડવી. તે ઉપરાંત દૂધની ગુણવત્તાના ધોરણો જાળવવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો. જે દૂધનું ગુણવત્તા છે, દૂધ યોગ્ય પ્રમાણમાં છે કે નહીં, દૂધમાં કેટલા પ્રમાણમાં ફેટ છે, કેટલા પ્રમાણની અંદર દૂધની અંદર કેલેરી રહેલી છે, તો એ બધા પ્રમાણમાં, અને જે પીવાલાયક દૂધ છે કે નહીં, એની ગુણવત્તાસભર દૂધ છે કે નહીં, વાસી દૂધ નથી, તો આવી જે ગુણવત્તાના ધોરણો છે એ ગુણવત્તાના ધોરણો એ નક્કી કરવા અને તેનો જાળવી રાખવાનું કામ પણ જે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ છે એ ડેરી વિકાસ બોર્ડ કરે છે. તે ઉપરાંત જે મહિલા અને ગ્રામ્ય રોજગાર છે એ મહિલા અને ગ્રામ્ય રોજગાર ક્ષેત્રે પણ પ્રોત્સાહન આપવું, વધારે મહિલાઓ આ ક્ષેત્રની અંદર જોડાય એના માટે પણ રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ એ કાર્ય કરે છે. તે ઉપરાંત એ ગ્રામ્ય ક્ષેત્રે રોજગારી આપવા માટે આપણે જોઈએ, વાત કરી કે ગ્રામીણની અંદર એ મોસમ આધારિત છે અને મોસમમાં ક્યારેક પરિવર્તન આવે તો ક્યારેક વધુ પ્રમાણની અંદર પણ આવક મળતી જોવા મળે અને ક્યારેક ખેડૂતોને કોઈ પણ પ્રકારની આવક જ નથી જોવા મળતી. તો આવી ઘણી બધી અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, કુદરતી પરિબળોને કારણે એ ગ્રામ્ય રોજગાર, જે ગ્રામીણ ક્ષેત્રે કંઈક નવું રોજગાર ઊભું થાય, તો ખેતી સિવાય એ પશુપાલન વ્યવસાયનો વિકાસ કરવા માટે પણ મહત્વની કામગીરી કરે છે. આપણે એના મુખ્ય કાર્ય જોઈએ તો એનડીડીબીનું મુખ્ય કાર્ય એ પ્રોજેક્ટને ડિઝાઇન કરવી અને એનું અમલીકરણ કરવું, ટેકનોલોજીનો વિકાસ કરવો, જે ડેરી ઉદ્યોગ ક્ષેત્રે જે ટેકનોલોજી છે એનો વિકાસ કરવો. તે ઉપરાંત શિક્ષણ અને તાલીમ, જે ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલા જે એના કર્મચારીઓ છે એને શિક્ષણ અને તાલીમ આપવા. તે ઉપરાંત જે પશુપાલકો છે એ પશુપાલકોને પણ શિક્ષણ આપવું, તાલીમ આપવી, એના માટેના સેમિનારો કરવા, ગ્રામીણ વિસ્તારમાં જઈ અને ત્યાં ખેડૂતોને સમજાવવા, એવા ઘણા બધા કાર્યો એ એનડીડીબી કરે છે. તે ઉપરાંત ગુણવત્તા નિયંત્રણ, જે એનડીડીબી દૂધ ક્ષેત્ર જે ઉત્પાદન છે એ ઉત્પાદનનું જે ગુણવત્તાનું નિયંત્રણ પણ એનડીડીબી દ્વારા કરવામાં આવે છે. તે ઉપરાંત નાણાકીય સહાય, જે નવી ડેરી સ્થાપના કરવી, ડેરી ઉદ્યોગોનો વિકાસ કરવો, જેવી અનેક પ્રકારની જ્યારે કંઈ નાણાકીય સહાયની જરૂર પડે તો એનડીડીબી દ્વારા એ નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવે છે. મિત્રો, આપણે ખૂબ જ મહત્વનું છે એની સામાજિક જવાબદારી. તો એનડીડીબી એ ઘણી બધી સામાજિક જવાબદારી પણ ઉઠાવે છે. તો એની સામાજિક જવાબદારીમાં આપણે વાત કરીએ તો ગ્રામીણ સ્તરે સ્વચ્છતા અને આરોગ્ય પ્રોજેક્ટ, ગ્રામીણ ક્ષેત્રની અંદર કેવી રીતે સ્વસ્થ રહીએ એના માટે પણ કાર્ય કરે છે. અને આરોગ્ય પ્રોજેક્ટ, તો આરોગ્ય માટે મુખ્યત્વે એ જે પશુઓ છે એ પશુઓનું આરોગ્ય, જે પશુઓને જુદા જુદા પ્રમાણમાં આવતા રોગો, જેમ કે આપણે વાત સાંભળી હતી લંપી કરીને રોગ આવ્યો હતો પશુઓની અંદર, કે જેમની અંદર મોટાભાગના ઘણા બધા પશુઓનું મૃત્યુ થયું હતું. તો આવા બધા પશુઓને સારવાર આપવાનું કામ પણ આ એનડીડીબી દ્વારા કરવામાં આવે છે. તે ઉપરાંત મહિલાઓને તાલીમ આપવાનું કામ પણ એનડીડીબી દ્વારા કરવામાં આવે છે. તો આવી બધા ઘણા બધા ક્ષેત્રની અંદર એ CSR તરીકે પણ એનડીડીબી એ કાર્ય કરે છે. આપણે એની વાત કરીએ તો જે એનું SWOT વિશ્લેષણ છે, જે એની સ્ટ્રેન્ગથ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી એન્ડ થ્રેટ, એના વિશે આપણે વાત કરીએ તો સૌથી મહત્વની જેની મજબૂતાઈમાં જોઈએ તો એનડીડીબી એ સૌથી મહત્વની સહકારી આધારિત કાર્ય પદ્ધતિ છે, જે ખેડૂતોના હિતને કેન્દ્ર સ્થાને રાખી અને કાર્ય કરે છે. એનડીડીબી એ ખેડૂતોના હિતને, દૂધ પાલકો કે પશુપાલકો નહીં, પરંતુ ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને કાર્ય કરે છે. કેમ કે જે ખેડૂત છે એ ઇનડાયરેક્ટલી, ડાયરેક્ટલી પશુપાલક છે જ, એટલા માટે એ ખેડૂતોના હિતને ધ્યાને રાખી અને કાર્ય કરે છે. તે ઉપરાંત જે ઓપરેશન ફ્લડ યોજના છે એ ઓપરેશન ફ્લડ યોજના શ્વેત ક્રાંતિનું જે કાર્ય છે એનડીડીબી દ્વારા કરવામાં આવ્યું છે. તે ઉપરાંત પશુઓને નવી જાતોનો વિકાસ કરવો, જે સંકરિત ગાયો છે, પશુઓની નવી જાત જે વધુ દૂધ ઉત્પાદન કરી શકે એવા પશુઓની જાતોનો વિકાસ કરવાનું કામ પણ એ એનડીડીબી કરે છે. તે ઉપરાંત એનડીડીબીના માર્ગદર્શન હેઠળ એ અમૂલ અને મધર ડેરી જેવી સફળ બ્રાન્ડો એની માર્ગદર્શન હેઠળ કાર્ય કરે છે. અને આપણે બધા જાણીએ છીએ કે અમૂલ ડેરી અત્યારે માત્ર ભારત પૂરતી નહીં પરંતુ વૈશ્વિકની અંદર અમૂલ ડેરી અત્યારે મહત્વનું સ્થાન
પામે છે. તે ઉપરાંત એની નબળાઈઓની આપણે વાત કરીએ તો એની એક જે મહત્ત્વની નબળાઈ એ છે કે જે બ્યુરોક્રેટિક પ્રક્રિયા, નિર્ણય લેવામાં ધીમી ગતિ જોવા મળે છે. કે કેમ કે એ સહકારી માળખું છે તો સહકારી માળખાની અંદર વિવિધ સ્તરે એ સંકલનો જરૂરી બને છે. કેમ કે એ પ્રાઇવેટ નથી એટલે કોઈ વ્યક્તિગત રીતે પોતે એમાં નિર્ણય લઈ શકવાના નથી, પરંતુ જ્યારે કોઈ એ બાબતોનો નિર્ણય લેવાનો હોય તો ત્યારે માત્ર એને જે એના સભ્યો હોય, જે સહકારી મંડળીના સભ્યો, સહકારી મંડળીના જે મંત્રી હોય, એના જે પ્રમુખો હોય, જે ચેરમેન હોય, એ જુદા જુદા લોકો સાથે સંકલન કરી અને નિર્ણય લેવાનો હોય છે, જેથી કરીને નિર્ણયમાં પણ વિલંબ બને છે. તે ઉપરાંત એ પશ્ચિમ અને ઉત્તર ભારતમાં પશુ વિકાસ ઓછો થયો છે. જે એનડીડીબી છે એ આપણે પશ્ચિમ ભારત અને ઉત્તર ભારતમાં આ ડેરી વિકાસનો ઓછા પ્રમાણમાં વિકાસ થયો છે, જેથી કરી અને પ્રાદેશિક અસમાનતા પણ જોવા મળે છે. તે ઉપરાંત પશુઓનું આરોગ્ય અને સપ્લાય ચેન આ કાર્યક્ષમતાઓ પણ એનડીડીબીની મુખ્ય પડકાર છે. કે પશુઓમાં જો આરોગ્ય સંબંધિત કંઈ રોગચાળો આવે તો એના કારણે દૂધ ઉત્પાદનમાં ઘટાડો થતો જોવા મળે છે. તો આવી અનેક પ્રકારની એની નબળાઈઓ પણ છે. કેમ કે નબળાઈઓ એ એક પ્રકારની એના વિકાસની અંદર એને નકારાત્મક વિકાસ થતો જોવા મળે છે, અથવા તો યોગ્ય રીતે વિકાસ થઈ શકતો નથી. એ એની મુખ્ય નબળાઈઓ છે. તે ઉપરાંત એની તકો જોઈએ તો કયા કયા ક્ષેત્રની અંદર સૌથી વધુ એને ઓપોર્ચ્યુનિટી રહેલી છે, તો વૈશ્વિક સ્તરે ભારતીય દૂધ ઉત્પાદનની માંગ સતત વધી રહી છે. વર્તમાન સમયમાં વિશ્વની અંદર ભારતનું જે દૂધ છે એની માંગ ખૂબ જ વધી રહી છે. કેમ કે આપણે જાણીએ છીએ કે આપણે જે દેશની અંદર દૂધનું ઉત્પાદન કરીએ છીએ એવું વિશ્વમાં ક્યાંય દૂધનું ઉત્પાદન નથી થતું. કેમ કે આપણા જે પશુઓ છે એ પશુઓને આપણે સારી ગુણવત્તાનું આપણે પશુ આહાર ખવડાવીએ છીએ, તો એના કારણે એનું જે દૂધનું ઉત્પાદન થાય છે એ ખૂબ સારી રીતે દૂધનું, ખૂબ ગુણવત્તાયુક્ત અને પોષણક્ષમ દૂધનું ઉત્પાદન થતું જોવા મળે છે. તે ઉપરાંત જે આપણા નિકાસ છે એ નિકાસ ક્ષેત્રની અંદર પણ વિશાળ સંભાવના રહેલી છે. અને જે ભારત ડેરીની અંદર, ભારત દેશની અંદર જે એનડીડીબી દ્વારા વૈશ્વિક ડેરી બજારમાં ભારતીય બ્રાન્ડને પ્રતિષ્ઠા આપવી છે. તે ઉપરાંત સ્માર્ટ ફાર્મિંગ, એઆઈ, આઈઓટી આધારિત ટેકનોલોજી તથા ટેકનિકલ સ્ટેબિલિટીઝના કારણે આ દૂધ ઉત્પાદનની અંદર આપણે સુધારો શક્ય બન્યો છે. અને આ વધારે પ્રમાણમાં આપણા દેશની અંદર દૂધનું ઉત્પાદન થાય તેના માટે વર્તમાન સમયમાં કાર્ય કરી રહી છે એનડીડીબી. તે ઉપરાંત મહિલા અને યુવાઓને સહભાગીને પ્રોત્સાહન આપવા માટે પણ એક એનડીડીબી દ્વારા સહકારી માળખું ઘડવામાં આવ્યું કે જેની અંદર મહિલાઓ અને યુવાનો ડેરી ક્ષેત્રની અંદર વધુ પ્રમાણમાં જોડાય. અને જે કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે આપણે વાત કરીએ છીએ કે કાર્બન ઉત્સર્જન ઘટે ભારત દેશની અંદર 2030 સુધીની અંદર આપણે 0 કાર્બનની અત્યારે આપણે એક પહેલ લઈને ઊભા છીએ. તો પર્યાવરણ મિત્ર ટેકનોલોજી અપનાવવાથી ભારત દેશની અંદર કાર્બન ઉત્સર્જનમાં પણ ઘટાડો થશે. અને આ એક જે એનડીડીબી છે એ એનડીડીબી એક મહત્ત્વનું કાર્ય કરી રહી છે. ત્યાર ઉપરાંત એની જે આપણે પડકારો છે એ પડકારોની વાત કરીએ તો સૌથી મોટો પડકાર એને ખાનગી ક્ષેત્ર છે. જે ખાનગી ક્ષેત્રની અંદર જે ડેરી ઉદ્યોગો છે એ ડેરી ઉદ્યોગ એનું સૌથી મોટો પડકાર છે. કેમ કે જે ખાનગી ક્ષેત્ર દ્વારા એ માર્કેટ શેર અને ભાવ માળખામાં સીધી અસર કરે છે. જે ખાનગી ક્ષેત્ર છે એ પોતે સ્વતંત્ર છે, નિર્ણય લેવાની પ્રક્રિયામાં સ્વતંત્ર છે. એટલે જે વર્તમાન સમયમાં જે ચીજવસ્તુના ભાવ હશે એ ઓછા ભાવે એ માર્કેટની અંદર પ્રવેશ કરશે. તે ઉપરાંત આ સૌથી મહત્ત્વનું જે છે એ પશુના આરોગ્ય સંબંધિત રોગચાળો, જે પશુઓને જે અમુક પ્રકારના રોગચાળા આવે તો એના આરોગ્યની અંદર અસર થાય તો સીધી એના દૂધ ઉત્પાદન ઉપર અસર થતી જોવા મળે છે. તે ઉપરાંત આબોહવા પરિવર્તન, જે શિયાળો, ઉનાળો, ચોમાસું છે તો આબોહવા પરિવર્તનના કારણે પણ પશુઓના દૂધમાં ઉત્પાદનમાં ઘટાડો થતો જોવા મળતો હોય છે. જેમ કે ઉનાળો છે તો ઉનાળાની અંદર પશુઓના દૂધના ઉત્પાદન એ ઘટતું જોવા મળે છે. તે ઉપરાંત દૂધના ભાવમાં અસ્થિરતા અને ઘાસચારાની કિંમતમાં વધારો એ ખેડૂતોની આવકને અસર કરે છે. એટલે કે ક્યારેક દૂધના ભાવ વધુ જતા જોવા મળે છે, ક્યારેક દૂધના ભાવ ઓછા થતા જોવા મળે છે. તો તેમના કારણે પણ એ ખેડૂતોની આવકમાં વધારો ઘટાડો જોવા મળે છે. તે ઉપરાંત જે ઘાસચારાની કિંમતો છે, જે ખેડૂતો એ પોતાની પાસે મર્યાદિત જમીન છે અને વધુ પ્રમાણમાં પશુપાલન વ્યવસાય કરે છે તો તેમને ઘાસચારો એ ખરીદવો પડે છે. તો ઘાસચારાની કિંમતમાં જે વધારો થતો જોવા મળે તો તેના કારણે પણ આવક ઉપર અસર થતી જોવા મળે છે. આવી અનેક પ્રકારની સમસ્યાઓને કારણે એ વર્તમાન સમયમાં એ એનડીડીબીને સામે પણ પડકાર પણ રહેલા છે. મિત્રો, આ જે એનડીડીબી છે એ એનડીડીબી એ ભારતની અંદર ડેરી ઉદ્યોગોના વિકાસમાં ખૂબ જ મહત્ત્વનું કાર્ય કરે છે. થેન્ક યુ. આવા જ રસપ્રદ વિષયો સાથે આપણે ફરીથી મળીશું. થેન્ક યુ.